નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હશો કે જીપીએસસીની પરીક્ષાઓ ક્યારે આવશે. તો મિત્રો, જીપીએસસીની નોટિફિકેશન બહાર પડી ચૂક્યા છે ક્લાસ 1-2 માટેના. તો એના વિશે આપણે સંપૂર્ણ વિગતોની વાત કરીએ કે પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે, પ્રિલિમ પરીક્ષા ક્યારે હશે, મુખ્ય પરીક્ષા ક્યારે હશે. સાથે સાથે જીપીએસસી દ્વારા બીજી પણ ક્લાસ 1-2 માટેની ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓની નોટિફિકેશન પર આવી ચૂક્યા છે. તો એના વિશે સંપૂર્ણ આપણે ડિટેલ્સની વાત કરી અને કેવા પ્રકારની આપણે તૈયારી કરવી જોઈએ કે જેનાથી આપણને યોગ્ય દિશામાં મહેનત કરવામાં આપણને સમજ પડે. તો મિત્રો, શરૂ કરીએ છીએ. જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કે અહીંયા ઘણી બધી પોસ્ટ છે મિત્રો. જાહેરાત ક્રમાંક 15 થી લઈને જાહેરાત ક્રમાંક 20 સુધી એમાં અહીંયા 6 કેટેગરી છે. એમાં ખાસ કરીને જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ જે છે એની વાત કરી શકાય કે ભાઈ 15 નંબર, 16, 15, 16, 17, 18 અને 19 નંબરની જાહેરાત છે. એ જાહેરાત તો મોટાભાગે જાહેરાત તો મદદનીશ એન્જિનિયરિંગની સિવિલ ક્ષેત્રમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રો સિવિલ સેવા સાથે એટલે કે સિવિલ એન્જિનિયરિંગ થયા હોય તો એના માટેની ખૂબ જ સુંદર મજાની તકો છે એની અંદર. તો મદદનીશ એન્જિનિયરિંગ સિવિલ માર્ગ અને મકાન વિભાગમાં 77 જેટલી વેકન્સી છે. આ ઉપરાંત બીજી ઘણી બધી વેકન્સીઓ સિવિલ એન્જિનિયરિંગ વાળા માટે છે, જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે, જેની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ સિવિલ એન્જિનિયરિંગ સાથે બેચલર ડિગ્રી પૂરી કરી હોય તો એમના માટેની છે. પણ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે, એની ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ચાહે બીકોમ હોય, બીએ હોય, બીએસસી હોય, મેડિકલ કે પેરામેડિકલ સાથે સંલગ્ન જે વિદ્યાર્થી છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. 20 નંબરની જાહેરાત છે અને એ 20 નંબરની જાહેરાત શાના માટે છે? આપણે ખ્યાલ છે કે ક્લાસ 1-2 જે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે કે મારે ક્લાસ 1-2 બનવું છે, તો એના માટે સુંદર મજાની જાહેરાતો બહાર પડી ચૂકી છે. એમાં સહાયક રાજ્ય વેરા કમિશનર જેની 28 વેકન્સી છે ક્લાસ 1 માટેની, અને મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસમાં એમાં 4 વેકન્સી છે. એટલે કે ક્લાસ 1 માટેની જે છે એ વેકન્સીની વાત કરીએ તો 32 જેટલી વેકન્સી ક્લાસ 1ની છે, જ્યારે ક્લાસ 2ની વેકન્સી છે એ બાકી કુલ ક્લાસ 1 અને ક્લાસ 2ની થઈને 102 વેકન્સી છે. એમાં 32 વેકન્સી ક્લાસ 1ની છે અને બીજી વેકન્સી છે એ ક્લાસ 2ની છે. હવે ક્લાસ 2 જે વેકન્સી છે એમાં સમાજ કલ્યાણ અધિકારી છે વિકસતી જાતિ. આ ઉપરાંત જિલ્લા નિરીક્ષક દફતરની 6 વેકન્સી છે. મદદનીશ નિયામકની માટેની 1 વેકન્સી છે. ચીફ ઓફિસર નગરપાલિકાની અંદર 12 વેકન્સી છે અને રાજ્ય વેરા અધિકારીની 50 વેકન્સી છે. મિત્રો, 102 વેકન્સીમાંથી જીએસટી જે ઓફિસ હોય છે, રાજ્ય વેરા ઓફિસ, એ રાજ્ય વેરા ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર જેને આપણે કહીએ છીએ એની કુલ 28 વેકન્સી છે અને રાજ્ય વેરા અધિકારી જેને આપણે એસટીઓ તરીકે ઓળખીએ છીએ એની કુલ 50 વેકન્સી છે. એટલે સૌથી વધારે જે વેકન્સી છે જીએસટી કચેરી સાથે સંલગ્ન વેકન્સી છે. મિત્રો, કેવી રીતે ફોર્મ ભરાશે, શું એક્ઝામ છે, એક્ઝામનું મોડેલ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, ફોર્મ ભરવાની તારીખ 25 તારીખે શરૂ થશે. 25/8/2022ના રોજ ફોર્મ ભરવાનું છે. દરેકે દરેક જે આપણી અલગ અલગ પ્રકારની જાહેરાત ક્રમાંક હતી 15 થી લઈને 20 સુધીમાં, અને છેલ્લી ડેટ છે 9/9 એટલે કે 9મી ઓગસ્ટ એ છેલ્લી ડેટ છે. એટલે કે 25 ઓગસ્ટથી લઈ અને 9 સપ્ટેમ્બર સુધી, ફરીથી બોલું છું, 25 ઓગસ્ટથી લઈ અને 9 સપ્ટેમ્બર સુધી તમારે ફોર્મ ઓજસ ઓનલાઈન ઉપરથી ભરવાના રહેશે. પ્રિલિમ પરીક્ષા જે છે આપણે પર્ટિક્યુલર જાહેરાત ક્રમાંક જે 20 છે, જાહેરાત ક્રમાંક 20 એની આપણે ચર્ચા કરીએ. જાહેરાત ક્રમાંક 20 છે, 20 આના વિશે છે આપણે વાત કરી ગયા. ક્લાસ 1-2 માટેની જે છે આસિસ્ટન્ટ કમિશનર છે કે પછી એસટીઓ છે કે પછી અલગ અલગ ચીફ ઓફિસરની જગ્યાઓ છે, એના માટે પ્રિલિમ પરીક્ષાની સંભવિત ડેટ છે 8 જાન્યુઆરી 2023. એટલે આપણી પાસે હજી ઘણો બધો સમય છે. કમસે કમ સમજી લો કે 4-5 મહિના આપણી પાસે તૈયારી કરવા માટેનો સમય છે. પ્રિલિમ પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી 2023માં આવશે.
પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ પછી મુખ્ય પરીક્ષા છે, તો મુખ્ય પરીક્ષા 3 તબક્કામાં યોજાશે, 2, 9 અને 16 એપ્રિલ 2023ના રોજ. મેઇન્સ પરીક્ષાનું પરિણામ એ 20મી જુલાઈ આવશે અને રૂબરૂ મુલાકાત છે એટલે કે ઇન્ટરવ્યુ એ ઓગસ્ટ, મતલબ એમ કે આ ઓગસ્ટથી લઈ ઓગસ્ટ 2022થી લઈ ઓગસ્ટ 2023 સુધી સમગ્ર પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ એ 3 પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાહ જોતા હતા કે ક્યારે 1-2ની જાહેરાત આવશે, તો ઓબ્વિયસલી આવી ચૂકી છે. ત્યારે માટેનો આપણી પાસે સુંદર મજાનો સમય છે. આવનારું 1 વર્ષ તમારા માટે તમારી દિશા, તમારા જીવનની દિશા બદલવા માટેનું તમારું એ આખું વર્ષ છે. તો લાગી પડો અને ક્લાસ 1-2 બનવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને તમે સાકાર કરો. ચલો હવે થોડીક વાત કરી લઈએ કે ભાઈ વય મર્યાદા કઈ રીતની છે, કે આ ફોર્મ ભરવા માટે કેટલી ઉંમર જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે કે તમે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ હોય ત્યારે, તો ભાઈ 9મી સપ્ટેમ્બર ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. ઓકે, હવે એ સુધીમાં તમારા 20 વર્ષ પૂર્ણ થઈ જવા જોઈએ. સમજી ગયા તમે કે 20 વર્ષ પૂર્ણ થઈ જવા જોઈએ. અને ઉપલી વય મર્યાદા કેટલી છે એની આપણે જોઈએ છે. તો ભાઈ જનરલ કેટેગરીના છે, એનો સિમ્પલ વસ્તુ કે કોઈ પણ જનરલ કેટેગરી મેલ છે એ જનરલ કેટેગરી મેલ 35 વર્ષથી ઉપરના હોવા ન જોઈએ. ફરીથી બોલું છું, જનરલ કેટેગરી મેલ છે એ 35 વર્ષથી ઉપરના હોવા જોઈએ નહીં. ઓકે, હવે બીજી વસ્તુ, જનરલ કેટેગરી ફિમેલ છે એને 40 વર્ષની છૂટ આપવામાં આવી છે. જનરલ કેટેગરી ફિમેલ છે એને બીજા 5 વર્ષની છૂટ છે, એટલે કે 40 વર્ષ સુધી પોતે અપ્લાય કરી શકશે. આ સાથે અનામત સાથે સંલગ્ન જે મહિલાઓ છે, ફિમેલ છે, જેમ કે SC, ST, OBC અને EWS. ફરીથી બોલું છું, SC, ST, OBC અને EWS ની જે મહિલાઓ છે એને બીજા 5 વર્ષની છૂટ મળે છે, એટલે કે 40 + 5 એટલે કે 45 વર્ષ સુધી. તો સમજ પડી તમને? તો જનરલ કેટેગરીની મહિલા 40 વર્ષ સુધી, આ ઉપરાંત જેટલી બધી અનામત કેટેગરીની જે મહિલાઓ છે એ 45 વર્ષ સુધી કરી શકશે. હવે બીજી વસ્તુ, જે ST, SC, OBC અને EWS ને પુરુષો છે એને 5 વર્ષની બીજી છૂટ મળે છે, એટલે 35 વર્ષ તો બધા માટે છે જ, બીજા 5 વર્ષની છૂટ મળે છે, એટલે કે 40 વર્ષ સુધી. એ 40 વર્ષ કોને છે? SC, ST, OBC અને EWS. ઓકે, એને 40 વર્ષ સુધીની ઉપલી વય મર્યાદા નીચે હોય તો તમે અપ્લાય કરી શકો છો. હવે જે દિવ્યાંગ ઉમેદવાર છે, PH કેટેગરીમાં આવે છે, એને બીજા ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટ મળે છે, એટલે કે 35 વર્ષ છે તો બીજી 10 વર્ષની એટલે કે 45 વર્ષની તેમને 45 વર્ષ સુધી તે એપ્લાય કરી શકે છે. તો આ બધી વસ્તુ એની ઉપલી મર્યાદાની થઈ. તો તમે 20 થી 35 અને બીજા છૂટ જે મળે છે એની આપણે વાત કરી ચૂક્યા. શૈક્ષણિક લાયકાત. હવે શૈક્ષણિક લાયકાત ઘણા બધા વિદ્યાર્થીને મૂંઝવણ હોય છે કે સાહેબ હું અત્યારે TYમાં ભણું છું, TYમાં અત્યારે અભ્યાસ કરું છું. સમજી લો કે આમ TYમાં અભ્યાસ કરે છે, અત્યારે સમજી લો કે ઓગસ્ટ મહિનો ચાલે છે, એમાં TYમાં અભ્યાસ કરે છે, તો શું તે ઉમેદવાર અપ્લાય કરી શકશે? તો કે ના મિત્રો, સમજી લો કે આનો જરા જસ્ટિફાઈ હું તમને કરી આપું કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે? 9/9/2022. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે? 9/9/2022 એ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. તો 9/9/2022 ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. એ સમયગાળાની અંદર તમારી ગ્રેજ્યુએટ છે, સ્નાતકની ડિગ્રીની અંદર, એટલે કે તમે કોઈ એક્ઝામ આપેલા હોવા જોઈએ, ભલે તમારું રિઝલ્ટ ના આવ્યું હોય. ફરીથી બોલું છું કે 9મી સપ્ટેમ્બર 2022ના રોજ તમારું લાસ્ટ યર હોય, ગ્રેજ્યુએટનું લાસ્ટ યર હોય, એની એક્ઝામ કોઈ પણ એક પેપર તમે આપેલું હોવું જોઈએ આ તારીખ પહેલા, 9/9/2022 પહેલા. પરંતુ રિઝલ્ટ ન આવ્યું હોય તો ચાલશે, પણ જ્યારે તમે મેઇન્સ એક્ઝામ આપો છો ત્યાં સુધીમાં તમારું ફાઇનલ ગ્રેજ્યુએટનું જે રિઝલ્ટ છે એ આવી ગયું હોય તો તમે અપ્લાય કરી શકો છો. હવે માનો કે અત્યારે કોઈ વિદ્યાર્થી મિત્ર છે એ સમજી લો કે અત્યારે TYમાં છે અથવા તો ફાઇનલ યરમાં છે અને એની એક્ઝામ, ફાઇનલની એક્ઝામ માર્ચ-એપ્રિલ મહિનામાં આવે 2023માં, તો એ ફોર્મ નહીં ભરી શકે, તો એપ્લાય નહીં કરી શકે.
રનિંગ ટીવાય કે રનિંગ ગ્રેજ્યુએટ કે રનિંગ ફાઇનલ યર એવું નથી લેવાનું. તમે એક્ઝામમાં બેઠેલા હોવા જોઈએ, પણ તમારું રિઝલ્ટ ના આવ્યું હોય તો ચાલશે. તો બસ આ એક શૈક્ષણિક લાયકાત છે. એની ગ્રેજ્યુએટ યુજીસી માન્ય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે માન્ય યુનિવર્સિટીઓ છે એ જ યુનિવર્સિટીનું તમારા ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ વેલિડ ગણાશે. ઓકે, હવે જીપીએસસીમાં જે આ કેડર છે, સિમ્પલ વસ્તુ છે. ક્લાસ 1-2 માટેનું એક જ સંયુક્ત એક્ઝામ લેવાય છે. તો પહેલો જે તબક્કો છે જે પ્રિલિમિનરી એક્ઝામ્સ કહેવામાં આવે છે. તો પ્રિલિમિનરી એક્ઝામમાં 2 પેપર હોય છે, એમસીક્યુ ટાઈપના પેપર 1 અને જીએસ પેપર 1 અને જીએસ પેપર 2. તો બંને પેપર એક 200 માર્ક્સનું, બીજા 200 માર્ક્સનું, એટલે કે 400 માર્ક્સનું તમારું પેપર બનતું હોય છે. અને સિમ્પલ વસ્તુ છે, આમાં નેગેટિવ માર્ક્સ છે, એટલે કે તમે માનો કે 1 માર્ક્સ તમારો ખોટો પડે તો 0.30 માર્ક્સ છે એ તમારા 0.30 માર્ક્સ છે એ તમારા મેળવેલા ગુણમાંથી નેગેટિવ થશે. પ્રિલિમ પરીક્ષાનો વિસ્તૃત અભ્યાસક્રમ અહીંયા આપવામાં આવ્યો છે કે પેપર 1 ની અંદર અને પેપર 2 ની અંદર. પેપર 1 ની અંદર 4 વિષયો છે. અહીંયા ઇતિહાસ પણ કયો? ભારત અને ગુજરાતનો ઇતિહાસ. સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ભારતનું બંધારણ અને રિઝનિંગ અને મેથેમેટિક્સ. એમ કરીને કુલ તમારા કેટલા વિષય થયા? 4 વિષય થયા. તો એક વિષયના કેટલા માર્ક્સ? 50 માર્ક્સ. એટલે 4 વિષયના કેટલા માર્ક્સ થઈ ગયા? 200 માર્ક્સ. એટલે એક વિષયના 50 માર્ક્સ તમને પૂછાશે. બરાબર. એવી રીતે જીએસ પેપર 2 ની અંદર શું છે? ભારતનું અર્થતંત્ર છે, ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને ગુજરાતની ભૂગોળ છે, વિજ્ઞાન ટેકનોલોજી છે અને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાંપ્રત ઘટનાઓ, કરંટ અફેર્સ. આની અંદર પણ 4 વિષયો, એક વિષયના 50 માર્ક્સ, કુલ 4 વિષયો. તો 4 વિષયના કેટલા માર્ક્સ થઈ ગયા? 200 માર્ક્સ. બંનેનો સમયગાળો રહેશે 3 કલાક અને એક જ દિવસે પેપર હોય છે. મોટાભાગે રવિવારે પરીક્ષા કન્ડક્ટ થતી હોય છે. 3 કલાક સવારે અને 3 કલાક પછી બપોર પછી. એમ કરીને તમારે એક વિષયના 3 કલાક ટોટલ એમસીક્યુ ટાઈપ પરીક્ષા હશે. પ્રિલિમમાં ના માર્ક્સ મેરિટમાં ગણાતા, ફાઇનલ મેરિટમાં ગણાતા નથી, એ તમને બધાને ખ્યાલ જ છે. માત્ર એક એન્ટ્રન્સ એક્ઝામ્સ હોય છે. હવે પ્રિલિમ પરીક્ષામાં કેટલા વિદ્યાર્થી પાસ કરવાના હશે? તો પ્રિલિમ પરીક્ષામાં એમ કહેવાય કે જેટલી વેકન્સી હશે એ વેકન્સીના 15 ગણા વિદ્યાર્થીઓ મેન્સમાં બેસશે. માનો કે 100 વેકન્સી છે તો એને 15 ગણા, એટલે કે સાદી ભાષામાં 1500 વિદ્યાર્થી મેન્સમાં બેસતા હોય છે. બરાબર. અને આ 1500 વિદ્યાર્થીને મેન્સ એક્ઝામ આપવાની હોય છે. મિત્રો, મેન્સ એક્ઝામ છે એ કુલ કેટલા માર્ક્સની હશે? મેન્સ એક્ઝામ છે એ કુલ 900 માર્ક્સની મેન્સ એક્ઝામ હશે. યાદ રાખશું, મેન્સ એક્ઝામ છે 900 માર્ક્સની મેન્સ એક્ઝામ છે. કુલ 6 પેપર છે: ગુજરાતી, ગ્રામર, અંગ્રેજી ગ્રામર, નિબંધ, જીએસ પેપર 1, જીએસ પેપર 2, જીએસ પેપર 3. દરેકના 150 માર્ક્સ 150 માર્ક્સ થશે. એટલે 150 માર્ક્સ એક પેપરના, એવા 6 પેપરના. તો 6 પેપરના કેટલા માર્ક્સ થઈ ગયા? 900 માર્ક્સ થઈ ગયા. ઓકે મિત્રો, આ ટોટલ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપર હશે. બરાબર, ટોટલ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપર હશે મિત્રો. ઓકે, હવે જો આ જીએસ પેપરની વાત કરો તો જીએસ પેપરની અંદર એક પેપરના કુલ 15 પ્રશ્ન પૂછાય. આના 15 પ્રશ્ન પૂછાય. જીએસ 1માં 15 પ્રશ્નો, જીએસ 2માં 15 પ્રશ્નો, જીએસ 3માં 15 પ્રશ્નો. એટલે એક પ્રશ્નના માર્ક્સ કેટલા થશે? 10 માર્ક્સ. એટલે ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા? 150 માર્ક્સ. 15 જ પ્રશ્ન આપ્યા હશે. 15 માંથી 15 લખવાના, 16 માંથી 15 લખવાના, 20 માંથી 15 લખવાના, 17 માંથી 15 લખવાના, એવું નહીં. 15 પ્રશ્ન આપવામાં આવ્યા હશે, 15 માંથી 15 લખવાના. જો તમને પ્રશ્ન આવડતો નથી તો સમજવાનું કે આપણા 10 માર્ક્સ ગયા. ક્લિયર થઈ ગયું? એવી રીતે ગુજરાતી, અંગ્રેજીમાં ગ્રામર હોય, કમ્પોઝિશન હશે. એસેમાં તમને 3 પાર્ટ આપવામાં આવતા હોય છે. પાર્ટ નંબર 1 માંથી એક નિબંધ લખવાનો, પાર્ટ નંબર 2 માંથી એક નિબંધ લખવાનો અને પાર્ટ નંબર 3 માંથી એક નિબંધ લખવાનો. તો એક નિબંધના કેટલા માર્ક્સ હશે? 50 માર્ક્સનો એક નિબંધ હશે. આવા તમારે 3 નિબંધ લખવાના રહેશે. એટલે કમસે કમ તમારે નિબંધ 800 થી 900 શબ્દની અંદર નિબંધ લખવાના હોય. અંદાજે તમે સમજી લો કે 8 થી 9 પેજીસ તમારે ભરવાના હોય છે. ઓકે મિત્રો,
યાદ રાખજો. અને ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ જીપીએસસી ની મેન્સ એક્ઝામ હોય છે એમાં જે પુરવણી છે, આન્સર શીટ છે, એ બ્લેન્ક હોય છે કે કેવી હોય છે? તો મિત્રો યાદ રાખજો, એકદમ બ્લેન્ક પુરવણી હોય છે, આન્સર શીટ હોય છે. એટલે તમે જે વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય અને એ આન્સર રાઇટિંગ કરતા હોય તો તમારી પાસે પેલી બ્લેન્ક હોય, કોઈ બ્લેન્ક પેજ કે એવી પુરવણી હોય, હંમેશા બ્લેન્ક પેજમાં જ તમારે આન્સર રાઇટિંગ કરવાનો પ્રયત્ન કરવાનો, જેનાથી તમને પ્રેક્ટિસ યોગ્ય રીતે થઈ શકે. ઓકે મિત્રો, ચલો હવે ઇન્ટરવ્યુ કેટલા માર્ક્સનું હશે? ઓકે, હવે મેન્સ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તો યાદ રાખજો, 3 ગણા વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે. માનો કે 100 વેકન્સી હોય તો ભાઈ 300 વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવતા હોય છે મોટા ભાગે. ઓકે, થોડુંક લમસમ 19-20 હોય છે, એટલે કે એવું ફિક્સ આંકડો નથી, 3 ગણા જ, ક્યારેક 3.5 ગણા, ક્યારેક 4 ગણા, એવું બધું થતું હોય છે. હવે 100 માર્ક્સ ઇન્ટરવ્યુના હોય છે, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 900 માર્ક્સ તમારા થઈ ગયા મેન્સના અને 100 માર્ક્સ થઈ ગયા ઇન્ટરવ્યુના. એટલે તમારું મેરિટ કેટલાનું બનશે? જે આપણું મેરિટ છે એ મેરિટ 1000 માર્ક્સનું આપણું મેરિટ બને છે. એટલે 1000 માર્ક્સનું મેરિટ બને. પ્રિલિમ પરીક્ષાના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. મેન્સના 900 માર્ક્સ, ઇન્ટરવ્યુના 100 માર્ક્સ, એમ કરીને સમગ્ર મેરિટ છે એ મેરિટ બનતું હોય છે 1000 માર્ક્સનું. હવે ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, સાહેબ અમારે ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ લાવવા જરૂરી હોય છે? તો મિત્રો એવું કોઈ ક્રાઇટેરિયા નથી, એવો કોઈ નિયમ નથી કે 10 માર્ક્સમાં, દાખલા તરીકે તમારા મેન્સ એક્ઝામમાં સારા માર્ક્સ હોય, બરાબર, અને તમે ક્વોલિફાઈડ થતા હોય ફાઇનલ મેરિટ લિસ્ટમાં, અને તમારો ઇન્ટરવ્યુમાં કદાચ 10 માર્ક્સ હોય, કદાચ 15 માર્ક્સ હોય તો પણ ચાલે. એવું નથી કે 35% માર્ક્સ તમારે લાવવા જરૂરી છે, બરાબર. એટલે એવો કોઈ નિયમ નથી. અને બીજા વિષયમાં, આ પણ વિષયની અંદર કોઈ પણ એવો નિયમ નથી. માનો કે કોઈ વિદ્યાર્થીને ગુજરાતીમાં આવે છે 80 માર્ક્સ, સારા માર્ક્સ કહેવાય 80 માર્ક્સ એટલે, અને કોઈ વિદ્યાર્થીને અંગ્રેજીમાં આવે છે માનો કે 25 માર્ક્સ, બરાબર, અને ટોટલ તમારું મેરિટ તમે 15 ગણામાં આવી જાઓ છો, એટલે કે 3 ગણામાં આવી જાઓ છો ઇન્ટરવ્યુમાં, તો તમને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે છે. એટલે કોઈ પણ વિષયમાં એટલા માર્ક્સ લાવવા તેવું જરૂરી નથી. તમારા 6 વિષયનું ટોટલ ગણાય છે, અને જો એમાં તમે મેરિટ બનતું હોય છે તો તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો. ઇન્ટરવ્યુમાં પણ એટલા જ માર્ક્સ, ફિક્સ જ માર્ક્સ લાવવા જરૂરી નથી. તમારા મેન્સ એક્ઝામ્સ અને ઇન્ટરવ્યુના બંનેના ટોટલ માર્ક્સ થઈ તમે ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમે આવો છો તો તમને પણ અપોઇન્ટમેન્ટ મળતી હોય છે. તો સિમ્પલ વસ્તુ. ઓકે, પેપરનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં રહેશે, એ પણ જરાક મિત્રો ખાસ તમને યાદ કરાવી દઉં. પેપરનું માધ્યમ તમે અંગ્રેજી અને ગુજરાતીમાં આપી શકો છો. હવે પ્રિલિમની વાત કરીએ મિત્રો. પ્રિલિમમાં શું હશે? એક બાજુ ગુજરાતીમાં પ્રશ્ન હશે, એ જ પ્રશ્ન બેઠે બેઠો અંગ્રેજીમાં છાપેલો હશે. ઓકે, એટલે પ્રિલિમ પરીક્ષા અને એવી રીતે મેન્સ પરીક્ષાનું પેપર પણ ગુજરાતીમાં છાપેલું હશે અને અંગ્રેજીમાં હશે. એમાં વિદ્યાર્થી ચોઈસ કરી શકે છે. કેવી રીતે સમજી લો, હું તમને વાત કરું. જો એવું નથી કે આપણે ગુજરાતીમાં આખું પેપર છે, જીએસ પેપર છે, ચલો જીએસ પેપર નંબર 1 છે એ તમે ગુજરાતીમાં જ લખવાનું ફરજિયાત, બધાએ 15 પ્રશ્નો ગુજરાતીમાં લખવા એ પણ જરૂરી નથી. હવે કોઈ વિદ્યાર્થી છે એ માનો કે જીએસમાં કુલ 15 જીએસ પેપર છે, કોઈ પણ પેપર, એમાં 15 પ્રશ્નો છે, અને પહેલો પ્રશ્ન છે એ વિદ્યાર્થી અંગ્રેજીમાં લખશે, એ પણ ચાલશે. હવે બીજો પ્રશ્ન છે એ ગુજરાતીમાં લખશે તો પણ ચાલશે. એટલે બની શકે કે એ વિદ્યાર્થી 15 પ્રશ્નમાંથી 8 પ્રશ્ન લખે છે અંગ્રેજીમાં અને 7 પ્રશ્ન લખે છે ગુજરાતીમાં તો પણ ચાલે છે. એટલે જરૂરી નથી કે આખું પેપર તમે ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં જ લખવાનું, ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં જ લખવાનું. તમે જે પ્રશ્ન શરૂ કરો, હા એ પણ જરૂરી છે કે ભાઈ અડધો પ્રશ્ન અંગ્રેજીમાં લખ્યો અને અડધો પ્રશ્ન ગુજરાતીમાં લખ્યો, એવું નહીં. જે પ્રશ્ન તમે પૂરો કરો છો એક જ માધ્યમમાં તમારે એક જ લેંગ્વેજમાં પૂરો કરવાનો છે. તો ક્લિયર થઈ ગયું હશે તમને બધાને? ઓકે, ચલો. ઓકે મિત્રો, અહીં કમ્પેરિઝન કરી છે કે 2021 ની અંદર સિમ્પલ વસ્તુ છે કે આપણે આની પહેલા જીપીએસસી ની પરીક્ષા લેવાઈ હતી, જાહેરાત ક્રમાંક 26 નંબર હતો, એ એની પ્રિલિમ પરીક્ષા 2021માં માર્ચ મહિનામાં 21મી માર્ચે કન્ડક્ટ થઈ હતી. એમાં શું કટ ઓફ હતું તો એની આધારે આપણે ખબર પડે કે તો આપણે કેવા પ્રકારની રણનીતિ અપનાવી જોઈએ, 400માંથી આપણે કેટલા માર્ક્સ લાવવા જોઈએ જેનાથી આપણે પ્રિલિમમાંથી મેન્સમાં જઈએ, અને મેન્સમાંથી ઇન્ટરવ્યુમાં જવા માટે કેટલા માર્ક્સની જરૂર પડે. એક અહીંયા તમને ચાર્ટ આપ્યો છે જેનાથી તમને તૈયારી કરવામાં સમજ પડે. જો તમે તો સૌથી વધારે કટ ઓફ કોનું હોય છે? સિમ્પલ વસ્તુ, જનરલ મેલ. તો અહીંયા
115.78 માર્ક્સ જનરલ મેલના હતા. જનરલ ફિમેલના 96.77 હતા. ઈડબ્લ્યુએસ મેલના એટલે કે ઈડબ્લ્યુએસ જનરલ મેલ, ઈડબ્લ્યુએસ મેલ, પછી એ બધાના સરખા માર્ક છે, તમે જોઈ શકો છો. ઈડબ્લ્યુએસ મેલના 115.1 હતા. ઈડબ્લ્યુએસ ફિમેલના 96.77 હતા. એસસીબીસી મેલના 114.75 હતા. મોટાભાગે તમે જો જનરલ એટલે કે એસટી કેટેગરીના ફિમેલ અને મેલ કરતા બાકી બધાનું જે એસસી છે, ઓપન છે, ઓબીસી છે, એનું મેરિટ 1-2 માર્ક્સનો તફાવત હોય છે. પણ મોટો ભાગો તફાવત તમને એસટી મેલમાં તમને જોવા મળશે. એસટી મેલ અને ફિમેલ તમે જો એસટી મેલમાં 93.73 છે અને એસટી ફિમેલ છે 78.08. એટલે જોઈ શકો છો કે તમારે પ્રિલિમ પરીક્ષામાં તમારે મેક્સિમમ આજની સુધી જીપીએસસી તમે 2016થી આવી છે અને ઘણી બધી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા કન્ડક્ટ કરી. આઈ થિંક આ 6ઠ્ઠી કે 7મી આ પરીક્ષા હશે. દિનેશ દાસા સાહેબ જે આપણે ચેરમેન હતા ત્યારે આખી જીપીએસસી નાખી, એની સિસ્ટમ બદલી નાખી હતી અને દર વર્ષે કેલેન્ડર આપણા ગુજરાતમાં આવતા હોય છે. તો એ પ્રમાણે 2016 પછી નવી જીપીએસસીના જે નવું અભ્યાસક્રમ આવ્યો તો એના આધારે આજની સુધી ક્યારેય પણ પ્રિલિમ પરીક્ષાનું જે મેરિટ છે જનરલ મેલ એ ક્યારેય 150 ઉપર નથી ગયું. એટલે કે 120થી 115 કે 120થી 150ની વચ્ચે રમતું હોય છે. હું વાત કરું છું 400માંથી 115થી 150. ઓકે, એટલે આમાં તમારે 200 માર્ક્સ કે 250 માર્ક્સ લાવવાની કોઈ જરૂર નથી. તમે એકદમ વેથી તૈયારી કરો. જે વિષય છે પરફેક્ટ વિષય છે, જેવી રીતે ગણિત છે, રિઝનિંગ છે, ભારતનું બંધારણ છે, કરંટ અફેર્સ છે, પછી વિજ્ઞાન ટેકનોલોજી છે, આ બધા વિષય કેવા છે તમને એક યોગ્ય દિશામાં જો તમે તૈયારી કરશો તો ચોક્કસ તમને એમાં સારા માર્ક્સ તમે લાવી શકશો. અને જે તમારો જે ગોલ છે આપણે પ્રિલિમ પરીક્ષામાં 140-50 સુધી જવાનો, એ આસાનથી તમે આ વિષયને બરાબર કરશો તો ચોક્કસ એ તમે એની વિશે સારી રીતે માર્ગદર્શન પણ મળશો અને તમે પ્રિલિમમાંથી તમે મેન્સમાં આપશો. અને આ જ વિષય છે મોટાભાગે જેટલા પ્રિલિમનો સબ્જેક્ટ છે, જેટલા પ્રિલિમના ડીપલી સબ્જેક્ટ છે, ચાહે ઇતિહાસનો હોય, બંધારણનો હોય, એ મોટા ભાગનો તમારા જીએસના ટોપિક છે એ જ મેન્સમાં રિપીટ થતા હોય છે. માત્ર 19-20નો તફાવત હોય છે. સમજ્યા તમને? એટલે પ્રિલિમની તૈયારી એવી રીતે કરવાની છે કે પ્રિલિમનો સિલેબસ જ મોટા ભાગે મેન્સમાં હોય છે. હું એવું નથી કે બેઠો હોય છે, એમાં હા થોડું ઘણું પ્લસ માઇનસ હોય છે. જેવી રીતે ભારતના ઇતિહાસની વાત કરો એમાં પ્રિલિમ છે તો પ્રિલિમમાં અમુક ટોપિક ન હોય. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ છે કે મુઘલ કાળ નહીં હોય તો પહેલામાં મુઘલ કાળ હશે. આ બધી વસ્તુ થતી હોય છે. ઓકે, અને આ સમયગાળામાં મિત્રો ડીવાયએસઓની પણ પરીક્ષા આવી છે. ડીવાયએસઓની આ ખબર હશે કે આ 1 મહિના પહેલા ડીવાયએસઓના પણ નોટિફિકેશન બહાર પડ્યા હતા. તો ડીવાયએસઓના સિલેબસ અને જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાં મોટા ભાગે સરખો જ છે, એમાં કશો ફરક હોતો નથી. ઓકે, હવે જો પ્રિલિમ પરીક્ષા છે ને એમાં ગણિત આવશે પણ મેન્સ એક્ઝામમાં ગણિત નહીં આવે. ઓકે, હવે ત્યાં નવા એક સબ્જેક્ટ ઉમેરાઈ જશે. પ્રિલિમ પરીક્ષામાં કેટલા વિષય હતા? 8. ઓકે, એમાંથી મેન્સ એક્ઝામમાં ગણિત નહીં આવે એટલે 8માંથી 1 ગયો, 7 થયા. અને મેન્સ એક્ઝામમાં જીપીએસસી ક્લાસ 1-2ની મેન્સ એક્ઝામમાં બીજા 2 નવા સબ્જેક્ટ એડ થઈ જાય. એક થઈ જાય છે એથિક્સ, નીતિશાસ્ત્ર, અને બીજું થઈ જાય છે જાહેર વહીવટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. એટલે 7 ને 2 થઈ ગયા 9. ઓકે, પેપર કેટલા હતા? જીએસના 3 પેપર હતા. તો એક પેપરના 3 વિષય, બીજા પેપરમાં 3 વિષય, ત્રીજા પેપરમાં 3 વિષય, એટલે કુલ 9 વિષય તમારે થયા છે. આ એક્સ્ટ્રા સબ્જેક્ટ ત્યાં આવશે. હવે જો ફાઇનલ કટ ઓફ 1000માંથી છે. ફાઇનલ કટ ઓફ જે હતું જાહેરાત ક્રમાંક 26 નંબરનું, તો જનરલ મેલ 465.25 એટલે કે 50% કરતાં પણ ઓછું થયું. બરાબર, એટલું મેરિટ અટકે છે. અલગ અલગ તમને મેરિટ અહીંયા આપવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર છે. જનરલ મેલ 465.25 છે, જનરલ ફિમેલ 458 છે. બરાબર, અને સૌથી ઓછું કોનું છે? તો સૌથી ઓછું છે અહીંયા એસટી મેલ 401 છે અને એસટી ફિમેલ 406 છે. આ થયું આપણું ગત જીપીએસસી જે લેવાણી 1-2 એનું પ્રિલિમ્સ અને ફાઇનલ મેરિટ લિસ્ટ.
તો મિત્રો તૈયારી કરવાની છે અને યોગ્ય પ્રિપરેશન કરવાની છે. પહેલાં તો આપણે 26 આપણે જે એક્ઝામ છે એક્ઝામના ફોર્મ ભરીશું અને યોગ્ય દિશામાં તૈયારી કરીશું, જેનાથી આવનારી એક્ઝામ્સમાં જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી આપણે સરસ કરી શકીએ. મિત્રો, અમે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના આ તેજસ્વી તારલાઓ જેઓ ભૂતકાળની અંદર જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરીને અત્યારે ગુજરાત સરકારમાં સેવા બજાવી રહ્યા છે. બધા જોઈ શકો છો તમે. આ બધા જીપીએસસીના કોઈ ક્લાસ 1-2, કોઈ ક્લાસ 3 ડેપ્યુટી સેક્શન ઓફિસર કે એસટીઆઈ કે પછી ડેપ્યુટી મામલતદારમાં સેવા આપી રહ્યા છે. ઓકે મિત્રો, એસટીઆઈના બધા સફળ વિદ્યાર્થીઓ છે. ઓકે, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એક જીપીએસસી કમ્પ્લેટ પેકેજ, જીપીએસસીનું કમ્પ્લેટ પેકેજ, ચાહે તમે ડિવાઇસો આપતા હોય, ચાહે ક્લાસ 1-2ની પરીક્ષા આપતા હોય, તો એટલી પુસ્તક તમારે બજારમાંથી લઈ લેવાની. એટલે તમે જીપીએસસી પ્રિલિમ્સ હોય કે જીપીએસસી મેઇન્સ હોય કે આખું ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ લાવવા માંગતા હોય તો સુંદર મજાની આ બધી બુક છે. આ બુક્સ તમને ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, અથવા તો નજીકના બુક સ્ટોર છે, અથવા તો અમારી શાખા પરથી તમને બુક્સ આ અવેલેબલ થઈ જશે. તમારે કોઈ પણ બુક સ્ટોરમાં એમ જ કહેવાનું કે યુવા ઉપનિષદનો જીપીએસસીનો સેટ આપો એટલે તમને સેટ આપી દેશે. બરાબર? અને ગુણવત્તાસભર મિત્રો આ બુક છે. ઓકે મિત્રો, તો જીપીએસસી વિશે કેવી રીતે તૈયારી કરવી, શું કેવી રીતે વાંચવું, કેવી રીતે આપણે સફળ થઈએ, એના માટે ફરીથી એક નવો આપણે વિડીયો બનાવીશું. એમાં આપણે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ વિષયની આપણે મુદ્દાવાર ચર્ચા કરીશું. જીપીએસસી ક્લાસ 1-2માં ગત જીપીએસસીમાં 2021માં કેવા કેવા પ્રશ્નો અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ પૂછાયા હતા, એનો પણ આપણે પ્રીવિયસ પેપરનો જે વિડીયો છે અલગ સબ્જેક્ટ વાઇઝ એ પણ આપણે બનાવીશું, તો જેનાથી આપણને ખબર પડે કે આપણે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ. ઓકે મિત્રો, તો અત્યારથી જ જે જીપીએસસી આપવાના છે એ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક અને તૈયારી કરતા રહો. ચોક્કસ સફળતા મળશે. વંદે માતરમ.